માછલી વિયાણી દરિયાને બે રે શ્રવણ રિયો એને માને પે રે કડી પછેડીને ભમરિયાડી ભા શ્રવણ જલમો માછલી વિયાણી દરિયાને બે શ્રવણ રિયો એની માને બે કડી પછેડીને ભમરિયાડી ભા શ્રવણ જલમો સમરા કડી પછેડીને ભમરિયાડી ભા શ્રવણ જલમો સમરા થોડી ઘડીને નવ ઘણ કુવો ત્યાં શ્રવણનો સલામવો પામી પીપળને ટૂંકા છે પાન શ્રવણ હવે એની માને થા લાંબી છે પીપળને ટૂંકા છે પાન શ્રવણ હવે એની માને થા વરહનો પરમાણ થયો લઈ કટીને ભણવા ગયો ઘણી ઘણીને મોટો થયો સુગરી નારને પરણી ગયો ઘણી ઘણીને મોટો થયો સુગરી નારને પરણી ગયો સુગરી નાર મારા વચન સુનો મારા આંધળા મા બાપની સેવા કરો આંધળા મા બાપને કુવા માના મને તુમારે મયર વડા આંધળા મા બાપને કુવા માના મને તુમારે મયર વડા શ્રવણ ને વાહે નીનાર શ્રવણ આયો એના સસરાને દ્વાર સસરાજી રે મારા વચન સુનો તારી તમારી દીકરીને ઘરમાં પૂરો સસરાજી રે મારા વચન સુનો તમારી દીકરીને ઘરમાં પૂરો રો રો જમાય રાજ જમતા રે જા દીકરી ના અવાગણ કે તાર જા હીરે ભગણી નામો કોણ જુએ મારા આંધળા મા બાપને નાખે કુવે હીરે ભગણી નામો કોણ જુએ મારા આંધળા મા બાપને નાખે
ત્યાંથી રે સરવણ હલતો થયો, સુથારી નાગર પૂછતો ગયો, ભય સુથારી મારા વચન સુનો મારા, આંધળા મા બાપની કાવડ ઘડો, ભય સુથારી મારા વચન સુનો મારા, આંધળા મા બાપની કાવડ ઘડો, કાવડ ઘડજો ઘાટ સભા, કોયલા બેસે મારા માને બા, એ ત્યાંથી રે સરવણ હલતો થયો, ત્યાંથી રે સરવણ હલતો થયો, દરજી નાગર પૂછતો ગયો, ભાઈ દરજીડા મારા વચન સુનો મારા, આંધળા મા બાપના લુગડા હેવો, ભાઈ દરજીડા મારા વચન સુનો મારા, આંધળા મા બાપના લુગડા સેવો, ત્યાંથી રે સરવણ હલતો થયો, મોચી નાગર પૂછતો ગયો, ભાઈ મોચીડા મારા વચન સુનો મારા, આંધળા મા બાપની મોજડી ઘડો, મોજડી ઘડજો ઘાટ સભા, સોયલા ફેરે મારા માને બા, સરવણ આવ્યો જમનાને તીર, નાયા જમનાના પાવન નીર, ત્યાંથી હાયા સરિયોને તીર, ડગલે પગલે પંથડા કપાળ, ત્યાં મા બાપ જોને તરસ્યા રે ખાય, દશરથ બેઠા સરવર પાર, અંધારે હરણાનો કરવા શિકાર, દશરથ બેઠા શમણાને પાર, અંધારે હરણાનો કરવા શિકાર, હરિયાલો તને ઠકડ્યાની, સરવણ વિંધાણો પેલેથી, મરતા મરતા રામના નામ, દશરથ આવીને ઉભા છે ઠા, મરતા મરતા રામના નામ, દશરથ આવીને ઉભા છે ઠા. આયા એક લોજિક છે કે ભરિયા લોટાને ખખડ્યા નીર, સરવણ વિધાણો પેલે તીર, મરતા રે મરતા લીધા રામના નામ, દશરથ આવીને ઊભા ઠામ. વિજયભાઈ, જ્યારે દશરથ રાજા શિકારમાં ગયા ત્યારે તો કોઈનો જન્મ જ નહોતો ચારે ચારમાંથી, તો રામનું નામ કેમ લીધું? આ એક લોજિક છે માં, કે દશરથ
જીવતા હતા ત્યારે એ શિકારમાં ગયા, આ રીતે શ્રવણ વિંધાણો, પછી એને રામનું નામ લીધું માં. એટલે રામ અચળ છે ને પહેલાથી, એનો મતલબ એ છે કે રામ તો હતા, રામની તો હયાતી હતી જ, પણ દશરથ રાજાને ખબર પડી કે મારા દીકરા તરીકે માવતર તમે તો પાણીના પીઓ, મરતા મરતા બોલતો ગયો, આંધળા મા બાપને પાણીના દિયો. દશરથ આવ્યા પાણીના લઈ, બોલ્યા મા બાપની પાસે જઈ. દશરથ આવ્યો પાણીના લઈ, મા બાપની એની પાસે જઈ. માવતર તમે પાણીના પીઓ, શ્રવણ તો પેલે ગામ ગયો, આંધળા લાકડીને તૂટિયા, શ્રવણ વિના કેમ રે જીવાય. આંધળાની લાકડી તૂટિયા, શ્રવણ પેલે કેમ રે જીવાય. આંધળા મા બાપે સાંભળી વાત, દશરથ રાજાને દીધો છે શ્રાપ. અમારો આજે જીવડો રે જાય, તેવું તમ થજો એ દશરથ રાજ. અમારો આજે જીવડો રે જાય, તેવું તમ થજો દશરથ રાજ. દશરથ રાજા ઘણા પછતા, અંતે રામે વિયોગ જાય. દશરથ તારે દીકરા ચા, પણ મરતી વેળાએ એકે પાસ. દશરથ તારે દીકરા ચા, પણ મરતી વેળાએ એકે પાસ. આ હતી શ્રવણ કથામાં, મારી લાઈફમાં પહેલી વાર ગાય છે.